નમસ્કાર દોસ્તો, ફરી આપણે ફિઝિક્સ ન્યુમેરિકલ સોલ્યુશન 4341005 GTO ક્વેશ્ચન પેપર ડેટેડ 2nd સપ્ટેમ્બર 2022 એના દાખલાઓની વાત કરવા જઈ રહ્યા છીએ. જેના તમે સીધા જોશો તો ક્વેશ્ચન 2A એની અંદર પીચ P = 1 મિલીમીટર આપેલી છે, એનની વેલ્યુ આપેલી છે 50 ડિવિઝન અને લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. વેરી ઇઝી. લગભગ તમે આગળના બે વિડીયો જોયા હશે તો બંને વિડીયોમાં આ ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યો છે. 1/50 0.02 મિલીમીટર. ક્વેશ્ચન 2B C1 C2 C3 ઇઝ ગિવન. પેરેલલ કનેક્શન કરો એટલે 3 એ 3નો સરવાળો થાય. તો CPની વેલ્યુ 30 માઇક્રો. એ જ રીતે સિરીઝ કનેક્શન કરશો તો 1/C1 + C2 1/C1 + 1/C2 + 1/C3 એટલે C3ની વેલ્યુ 30/11 એપ્રોક્સિમેટલી 2.73. ક્વેશ્ચન 2નો ઓરમાં એ 1 MSD = 1 મિલીમીટર. એનની વેલ્યુ આપેલી છે, લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. સેમ ક્વેશ્ચન છે. એનો બી CD ε0 તમને આપેલો છે. વેલ્યુ પુટઅપ કરો. એરિયા A = 1.13 × 10⁸ મીટર સ્ક્વેર આવશે. તમને સિમ્પલી ફોર્મ્યુલાસ આવડવા જોઈએ, એની વેલ્યુ આઈડેન્ટિફાય કરતાં આવડવી જોઈએ. અને આ વિડીયો બનાવવા માટે હું મારા કલીગ ડાભી સાહેબને ખૂબ જ આભારી છું અને મારા જોવાવાળા તમામ વિદ્યાર્થી મિત્રો પણ સાહેબના આભારી છે. ક્વેશ્ચન 4 ઓરમાં Vની વેલ્યુ આપેલી છે 330 મીટર/સેકન્ડ. એનની વેલ્યુ આપેલી છે 440 હર્ટ્ઝ. ધેન ફાઇન્ડ લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ શોધો. દેટ ઇઝ 330/440. દેટ ઇઝ સિમ્પલી 3/4. આન્સર ઇઝ 0.75. અમુક પેપરમાં ન્યુમેરિકલ્સ 14 માર્ક્સથી ઓછા છે, અમુક પેપરમાં ન્યુમેરિકલ્સ 25 માર્ક્સ સુધી છે, અમુક પેપરમાં ન્યુમેરિકલ્સ 35 માર્ક્સ સુધી છે. અને તમે ધ્યાનથી જોયું હશે દોસ્તો, અમુક ટાઈપના બેઝિક ન્યુમેરિકલ્સ જ રિપીટ થઈ રહ્યા છે. આ પેપરની ડેટ તમને મેં આપેલી છે, પેપરનો કોડ તમારા જોડે છે. તમે ચાહો તો આ પેપર GTOની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયોને તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો, તમારા તમામ ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર.